એના ફેસ રિવીલ ક્યારે કરવાનો છે? દમણમાં. પહોંચી ગયા છીએ આ બધા ફોટો શૂટિંગ હાલે. હા ગદ્દારી. હા પડ્યા. હા તો કેવો લાગે? તો હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ છો. પહેલા તો બધાને મારા ગુડ મોર્નિંગ. અમે લોકો જઈએ છે દમણ અને અત્યારે મસ્ત વેધર છે, વરસાદ આવે છે અને બધાના મોઢા જોયા જેવા છે, કેમ કે બધા બગડ્યા છે. ખાસ કરીને અમારા તુષારભાઈ આજે કઈ ચેલેન્જ દીધી નથી, પણ અમે લોકો એમ જ ખાલી બ્લોગ ટાઈપ વિડીયો ચાલુ કરી. ના કોઈ ચેલેન્જ નથી ભાઈ. અત્યારે વરસાદ આવે છે. ચેલેન્જ માં હવે હું ચેલેન્જ માં કરવાના? પેલા અમે હાથે કરીને બધાને બગાડતા હતા, પણ હાથે ને એમ જ બધા બગડી ગયા. આજે તુષારભાઈ કેમ છે? તુષારભાઈ આજે આપણે ચેલેન્જ નથી કરવાનું. આજે આપણે છે ને બ્લોગ ટાઈપ બનાવવાનું છે, એટલે મજા આવશે વિડીયોમાં. દમણ જાય છે પહેલી વાર. આ અમારી ટ્રીપ છે, અમારી બધાની ભેગી. અને એકવાર તમે એનો શર્ટ જોઈ લો. આનું ટી શર્ટ જો. ખબર નથી આવ્યું વાતાવરણ છે. ત્યાંથી નીકળ્યા તો ગરમી હતી, અત્યારે ઠંડી લાગે. લે તમે આવ્યા આ તમે એ જ હતા ને જે ઓલા ગાર્ડન માં નાચ્યા હતા. એકચ્યુઅલી માં તમારું ફેસ રિવીલ કરજો ને. ફેસ રિવીલ નથી કરવાનો. ના ફેસ રિવીલ આઈ વિડિયો વ્લોગ જોવો એટલે ફેસ રિવીલ કરશું. સાંજ સુધી તમે લોકો છે ને એમ રાહ જોજો. અમે લોકો છે ને એનું ફેસ રિવીલ કરશું. મેડમ કેવા દેખાય છે. બાકી અમારા બધાના મોઢા તમે જોઈ જ લીધા છે. હા કઈ લેવાનું ખાસ કરીને આને મોટા કઈ લેવાનું છે ને તમને બધાને ખબર છે. ભાઈ સાહેબ મારી ખેંચેસ ને બેટા તારું કામ તારી હું એવી ખેંચેસ ને કર્યો કે ખેંચેસ ને. કોઈ તો પૂછ આ નાકે આ તુસલા એ તો એક તો પહેલા તો તને નાક હતું નહીં, પણ આમ નાક ઉપર એટલો મોટો ફોડકો હેડો થયો. નાક હોય તો જ હોય ને. અમે લોકો અત્યારે દોઢા થઈને ગાડી લઈને નીકળ્યા છીએ. 5 જણા 2 ગાડીમાં છીએ. ફૂલ વરસાદ આવે છે. જોયું છે કેવી મજા આવે. આ નાક જો. એમને આ પેન્ટ બતાય તો પેન્ટ બતાય. ના જયદીપ એને ફેરાવ, એને ફેરાવતો. પેન્ટ બતાય. ના ફેરાવતો એને. જો ભાઈ એમ નહીં. આ એનું મોઢું, આ એના કપડા. એમ લાગે કે નહીં હીરો થઈને આવ્યો, પણ પાછળ ફરતો લા. વરસાદનો જો વરસાદ તો નહીં આ એક પાછો કે ડિઝાઇન અમારા જયદીપભાઈ જો જયદીપભાઈ મારા કપડા ખરાબ એમાં ડિઝાઇન છે. હવે તમને એક વસ્તુ બતાવું. આવા પેન્ટ હોય, આવા પેન્ટ હોય સમજો તો. 1 2 3 4 5 6 7 ને 8 ઠીકડા છે. આવા પેન્ટ હોય. એમાં તને શું દાંત એમ નહીં મને કઈ દાંત કાઢું આવ્યા ભાઈ ફેશન છે ને. નહીં, મને દાંત નથી આપતો. પેન્ટ દો ને. હું હસમુખ. નકરા ઉપર એવું હસમુખ તો આજ નહીં આવ્યો લાગે. હા હસમુખ કેમ આજે એવું લાગે? હે દીદી આજ નહીં આવ્યો ને. હાસુ બોલ. નાના હોવાનું તો જોયો આમ કેટલા ફાયદા ગમે ના ઘડી જાય ગમે. ત્યાં અમે એવી ઘણી જગ્યાએ એમાં કઈ ભૈયા તો ખબર એમાં પણ નાનું હોવાની જરૂર નથી. આ તલે મેં તો એમ ઊભી બી થઈ શકું. તું ને જઈ કે હું જઈ શકું આ ભડાકો જોઈ કઈ નહીં ઉડી જાવ બીજું. 252 ને 252 કે ફોલોવર જાય. જાય હું કામ આઈડી માં લઈ લઉં. હસમુખ લગ્ન ગયો. મારી નથી પડી અને આઈડી ની પડી. ઓ લે હવે તારી જેવો તો માણા નો જોયો. ફોલોવર્સ નું એમ ઇમ્પોર્ટન્ટ માને. તો હું તારી કઈ વેલ્યુ નથી. તું બી કઈ નહીં જકો તારી કઈ વેલ્યુ નથી. આ તો ફોલોવર હાટું. કઈ વેલ્યુ છે જ નહીં. મને જોઈ લીધું. આજ તો મેં જોઈ લીધું. એના ફેસ રિવીલ ક્યારે કરવાનો છે? દમણમાં જોઈ. દમણમાં. બધું ફેસ તારો ખરાબ છે. ભાઈ તમે 7 વાગ્યાના નીકળ્યા હતા, અત્યારે 9:30 વાગ્યા છે અને ક્યાં પહોંચ્યા છે? લોકેશન ની ખબર જ નથી. ક્યાં બોલાય કઈ ખબર જ નથી. 50 કિલોમીટર અહીંયાથી બાકી છે એ ખબર છે. ક્યાંક પહોંચ્યા છે, લોકેશન ની નથી ખબર. બરોબર છે. તો હવે કઈક નાસ્તો બાસ્તો કરશું. હવાનું ને કોઈ ખાધું નથી. સિંહ ના ઠેકાણા નો હોય. સિંહ ના લોકેશન નો હોય. કોણ છે? તું નથી એટલે તને કોણ? એ હસમુખ શું છે તે? આને કઈ નથી બોલું. આને ફેસ છે હતા. રિલીઝ નહીં, રિવીલ કહેવાય. એ આનો લુક તો જો મરી ગયો. જસ્ટિન બીબર લાગશે. જયદીપ ડ્રાઈવર આ હે ધકો જયદીપ જસ્ટિન બીબર લાગે. વિચાર ક્યાં છીએ આપણે? કોઈ ગયા છે આપણે. બરોબર. હું કઈ દમણ તો રહેતો નથી. મને લોકેશન તમે હે ને 6-7 વાગે નીકળાવો. હું ક્યાર નહીં નીકળી હતી. તો નવરા હોય એ વેલા નીકળે. એમાં હું ત્યાં
તમે બધા હુતા હતા એટલે ગોવામાં ટાઈમ કાઢો ભાઈ તમે આખો દી ઘરે હોય અમારી મારી ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ દમણ. આ જો ફોટોગ્રાફર અમારે અત્યારે ફોટોગ્રાફી ચાલુ છે અને આમ લોકેશન જો એક નંબર. અહીંયા અમારા તુષારભાઈ ફોટોશૂટ કરે છે. અહીંયા છે ફોટોગ્રાફર જેનો તમે હાલ જોઈ શકો છો અને બીજા બે છે તે લોકો ગયા છે એમ દૂર દૂર પાણી પીવા. શું મસ્ત છે, મસ્ત નેચરલ હવા આવે છે અને મજા આવે છે એકદમ. તુષાર હા તમારા પોઝ આવા પોઝ હોય. મસ્ત લાગે જો. શું કે તુષાર? કાઈ નહીં કે તો ખરો કઈક તો ફોટોગ્રાફી જો આને ફોટા કે આનો ફોટો આવ્યો છે. અત્યાર સુધી તારામ ટેસ્ટિંગ કરતા હતા. હું બોલ્યો ફોટા સારા આવે, પૈસા વસૂલ છે ફોન. હે ને? હા ફોટા એક નંબર આવે, પૈસા વસૂલ છે. જોયું મતલબ તારા ફોન નું તો નીચું બેહાડી દીધું ભાઈ. 17 હું કામ નો તારો? શું કે સિસ્ટમ આમાં સિસ્ટમ આવે. મારામાં આવે આનામ સિસ્ટમ એવી મનું ખબર આપણે આઈફોન યુઝ કરતા જ નથી. નાડા વિડિયો ઉતારી શકીએ પણ આપણે યુઝ કરતા જ નથી. હા એન્ડ્રોઇડ વાળાને ક્યાં આપણે પૂછીએ. કાઢ નાખીને મને ખબર હતો કાઢવી જ છે ને મારી ઇજ્જત પછું. કઈ નહીં ભાઈ કાઢો. અમારો એક દિવસ સમય આવશે કે એન્ડ્રોઇડ બાટી નહીં જાવું. ના નોકિયા જ લઈ લે, પેલો ડબલું આવે ને. હા બસ મોઢા પ્રમાણે રાખવું આપણે. તાર મોઢું જોઈ લે ચાલ. દરિયામાં ધોતોય જા. હું મોઢા પ્રમાણે લે 17 પ્રો આવશે. 5x માં બેઠો. બધાય નો હવે મોડું થાય છે. વાહ બેટા. જો ગાઈસ બધા મતલબ ફોટા પાડ લે. જયદીપ નો જ્યારે વારો આવે ને ત્યારે આવું થાય. બિચારાને બધા આવું જ કરે. કાલે બી આવું જ થયું તું. ક્યાં જયદીપ તારું? કાલે એક બી ફોટો નહીં પડ્યો એનો. મને નો લઈ ગયો ને એટલે નો પડ્યો. અત્યારે એના ફોટા જોજે હું કેવા પાડું. હમા મારા તો નહીં હારા પાડી દીધા તમે લોકોએ. મારા તો ફોટો સારો છે પણ આમ રાવજો ભાઈ મારે કઈ બોલવું જ નથી. તમારે બે કરતા મારું મોઢું હારું તને ખબર છે? ઓલા મેરે પર ફેસ રિવીલ કરવાનો તો ફેસ રિવીલ થઈ ગયું છે. એટલા ખરાબ લાગે છે. કાટ તો દો ખાલી. આવો અમે દમણ ની અંદર પહોંચી ગયા છીએ. આ બધા ફોટો શૂટિંગ હાલે છે. એક નંબર લાગે ફૂટબોલ લાગે. લોકેશન જો ખાલી. ગાઈસ આટલું મસ્ત છે કે લોકેશન છે, ફોટા પાડવાની ઈચ્છા છે. બધા હે ને મતલબ મસ્ત રખડે પણ મને એક બીક લાગો થાય એટલે હું કાળી થઈ જાવ. ઘડીકમાં કાળી થઈ જાવ. એનું કઈ ખબર નથી પડતી. તારે શું કેવું ભાઈબંધ? ના હું કહેવાનું બધું કઈ તો નહીં થતું. બોલો સામે એને ઘરના ને વિડીયો કોલ કરીને બતાવે છે. ગાઈઝ અમે જે ઓલી છોકરી હતી એનું ફેસ રિવીલ અત્યારે કરીએ છીએ. આમ આમરાય કામ રેડી શર્મા હે પાછી ઘડીક તો. હા એમ જો આ હિના જો આગાવ કરી નાખ્યું. હાલ હજી મેં આ નહીં કરતા તમે. હાલો ઉભા રહેજો. 3 2 1 સ્ટાર્ટ. ટાણ ટાણ આવું ધક્કો. અમે અત્યારે મેગી નો ઓર્ડર દઈ દીધો છે. ચીઝ મેગી કે બધા મેગી કઈ માર્કેટમાં આવી પડે છત્રપતિ શિવાજી બસ. તું ખાવાનો તો ખબર? હું તો બીજું ખાઈ લે મેગી તું જ મેગી ખાવાનો. મેગી નથી ખાવાનું. ઉભા રે. ના આ તો બાબા રિંકુ ને બેઠો બેઠો મેગી કોણ ખાતો? કોણ રિંકુ? હા ભાઈ એક મેગી વાળી છે ત્યાં અમારે છે. ત્યાં મેગી ખાધી એક મેગી વાળી માર્કેટમાં આલી એવું ન હોય ક્યારેક ખાવી પડે હે ને. સુરતમાં ઘોડે તમારે જેમ રોજ નો ખાવાની અમારે. કેમ જયદીપ ને કોને ખબર હું શું છે આમ મૂંઝાઈ ગયો છે. જયદીપ હું તને વાંધો હું દુઃખ પડ્યું ઈ કે કપડા જો એને ઈચ્છા ઉડી ગઈ ફોટા નથી પાડતો અત્યારે તો. એમાં પાછો કાલ વોટર પાર્ક માં ગયો તો ને એટલે કાળો થઈ ગયો. આ ગઈ હતી બધા મેકઅપ કરી લે તો હાલે એને. બેન મૂડ ભરી ગયેલા કપડા લઈ જાય. હા આને હારી તો દેખાય એટલે ના જરાય હારી નહીં. આ કપડા છે ને આના છે. આ ખરાબ દેખે ને એટલે એને આ કપડા આપ્યા હે ને. એનું કારણ એ છે. હા એના મેં ગદ્દારી કરી. હા ગદ્દારી હા પાડ્યા હા ગદ્દારી જ કરી. देखो इसका कारण नरेंद्र मोदी है. પાવો વાઈટ છે આ ટીશ્યુ પેપર લાગે આમ જો. ટીશ્યુ પેપર લાગે કેમ જઈ ઈ શર્ટ ની કિંમત તમે ન જાણી. કોઈ શર્ટ ની સાચી વાત છે. રવિવારી માં કેટલાનું મળે એની થોડી કઈ કિંમત હોય ગમે એટલા ના. પછી બ્લોક બનતી પછી આ જોઈ લે તો હા જોડિયો 300 રૂપિયા. એક માર દેવા તને જાન. આ બે ને તારે ફોટા પાડવાના છે વિચાર છે કે કઈ નહીં?
તું શર્ટ બર્ટ પહેરવા આવે તો આપણે ફોટા પાડશું. આ શર્ટ એમ શર્ટ બોલે બસ મારા શર્ટમાં ફટા પડે આયા જો પાંદડા પેલા જયદીપ નો ટી શર્ટ બહુ વધારે મેલું થઈ ગયું છે તો અત્યારે જો અમે તાત્કાલિક લેવા આવ્યા છીએ કેમ ભાઈ નથી મેળ આવતો જો ને હરખું કન્ફ્યુઝ થઈ ગયો છે હે ને થઈ જાય ભાઈ, એટલું કન્ફ્યુઝ નહોતા કે નહીં. સેલ્ફ ડિસિઝન રાઈટ તું તારી ઉપર રાખ કે મને ગમે છે એટલે આવી ગયો હીરો લાઈક કે નહીં આમ યાર કાઢ ને તું એકાદું હારું આમાંથી કાઢ લે જો બતાવ ગાઈસ અત્યારે વાગ્યા છે 5:30 ને જો અમે બધાય કેટલા વાગ્યા તો 5:20 થઈ જોઈ લે. સોરી હસમુખ યાર હું 10 મિનિટ થોડીક વધારે બોલી જો યાર સોરી મારો ભાઈ એવું ન કરવાનું તારે ધ્યાન રાખજો. બ્લોગ માં મારી આબરૂ ન કાઢવાની મારે. ક્યાં હતી કાઢ. તો આમ જોઈ લો અમે આમ જો પલ્લી ગયા છે અત્યારે આમ જો આ બધા અમે અંદર ગયા તા નાવા મજા આવી હસમુખ નાવા ફૂલ એન્જોય કર્યો. તો હવે વિચાર છે અહીંથી નીકળવાનું સુરત કેટલા કિલોમીટર આપ્યું નથી. 130 કેટલો ટાઈમ લાગશે કેટલો ટાઈમ 2 કલાક બાકી. છે અચ્છા ગાડી ધીમી હાંકવાની છે. આમાં તું હું મારે કેવું તો આમ તો જો પેલું શરૂ હોવાનું. પેલું કાંટા. 8 એના ખાના છે બોલો 8 હેડ એક હેડ તો હવે નીકળીએ છીએ દોસ્તો કે હાલો તો હવે નીકળીએ હવે આગળ ક્યાંક બ્રેક લેવાનો થાય તો બતાવજો બાકી ડાયરેક્ટ સુરત તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે અમારી ગાડી. હવે અહીંથી અમે નીકળવાની તૈયારી કરશું. જો આ પડી છે અમારી 2 માણકી, બધા તૈયાર છે, રેડી છે. હવે અમે નીકળવાની. હા, આ છે મારો દીકરો. અત્યારે 10 વાગ્યા છે અને હજી અમે ઘરે નથી પહોંચ્યા. જો આ બધા આવ્યા છે હજી અમારે 20 કિલોમીટર જેટલું દૂર છે. જો આમ એક તો અંધારું છે અને એમાં આ ભાઈ કાળો છે એટલે વધારે દેખાય નહીં કઈ. તો તારી કરતા તો વધારે દેખાવ છું. ગાડી લઈને ગયા ને તો બધા રૂપ પડી જાય. આમ જો વાળ છે ને શોર્ટ સર્કિટ થઈ ગયા, જામ થઈ ગયા છે બધા. તમારે કઈ કહેવાનું? કઈ કેવું જ નહીં, મારે વેહ તો જો ભાઈ એ તો વય એવા દેખાય જ. અમારે કઈ વેહ જો ને ત્યાંનો વેહ જો ખબર પડી જ જાય કેટલો ફરક કઈ નથી, ભૂત જ લાગે. તો બસ આ તમે બ્લોગ સમજો, વિડીયો સમજો, હું સમજો, જે સમજો એ. પણ આ વિડીયો ને પૂરો કરીએ છીએ, આ વિડીયો ને એન્ડ કરીએ છીએ. બાજુમાં ચકલા બોલતા એને બોલવા દે. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં પાછો કઈક ધમાકો કરશું. ક્યારના આ લોકો કહેતા હતા 9 વાગે પહોંચાડશું, 9:15 પહોંચાડશું, 9:30 પહોંચાડશું. આ લોકો પહોંચાડતા એક ગાડી ચલાવતા જ નથી આવડતું. શું કરો છો તમે લોકો? શું કરશો કે તું કોઈને થોડાક કામ. અમે જ એમાં ઓળખવાનું ક્યાં આવ્યું? એમાં ઓળખવાનું ક્યાં આવ્યું? સ્કોર્પિયો છે એને કાળો સ્કોર્પિયો આમ જો રાતમાં ઝબકારા મારે આવજો, ચશ્મા પહેરો એમને ઈ કાંઈ થોડીક એ ખમો હિના કઈક કે હું હિના હું કે બોલી સ્કોર્પિયો જેવું. તો કેવો લાગે સ્કોર્પિયો સ્માર્ટ તો